આજે ખાસ કરીને જે સરકારી અને પીએસયુ ફર્ટિલાઇઝર કંપની છે તેમાં તમને તેજી દેખાઈ રહી છે. આરસીએફ, ફેક્ટ તથા એનએફએલ જેવા શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે અને ઘણા બધા સમય બાદ હવે આશા એવી છે અને ન્યૂઝ રિપોર્ટ્સ સજેસ્ટ કરી રહી છે કે ડીએપી એટલે કે ડાયમોનિયમ ફોસ્ફેટના ભાવમાં લગભગ 12 થી 15% વધારો કદાચ ફર્ટિલાઇઝર કંપનીઓને 1 જાન્યુઆરી 2025થી કરવા મળી શકે. જે અત્યારે ડેપની થેલીના જે કિંમત છે લગભગ ₹1350 છે, તેને વધારીને કદાચ 1550-1600 રૂપિયા સુધી કરી લેવાય એવી ગણતરી આ જે ન્યૂઝ રિપોર્ટ છે એ સજેસ્ટ કરી રહી છે. રશિયા અને યુક્રેનના જે યુદ્ધ થયા અને ગ્લોબલમાં જે આપણે સપ્લાય કન્સ્ટ્રેન્ટ જોઈ તેના કારણે ફર્ટિલાઇઝર કંપનીની કોસ્ટ વધી છે, લાગત વધી છે ઇન્ફ્લેશનના કારણે અને રો મટીરિયલના ભાવ વધવાના કારણે બી તમને લાગતમાં વધારો જોવામાં આવ્યો છે. અને ક્યાંક ને ક્યાંક ઘણા બધા પોલિટિકલ રીઝનના કારણે છેલ્લા 4 વર્ષથી કોઈ બી પ્રકારનો વધારો ડીએપીના ભાવમાં નથી જોયો આપણે. અને ક્યાંક ને ક્યાંક હવે ઉમ્મીદ એ છે કે 1 જાન્યુઆરીથી કદાચ આ ભાવ વધારો કરવામાં આવે, જેના કારણે કદાચ ફર્ટિલાઇઝર કંપનીઓને માર્જિન્સમાં અને તેના સબસિડીના બોજાથી થોડી રાહત મળી શકે. ઓકે, તો આ એક વિગતો આપણને આવતી દેખાય છે. ખાસ કરીને ડીએપીની કિંમતો વધવાની અપેક્ષાએ આ ફર્ટિલાઇઝર કાઉન્ટર આજે તેજી બતાવી રહ્યા છે. આભાર યતિન આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોયું છે, ખાસ કરીને ફર્ટિલાઇઝર શેર્સમાં આજે એક અપસાઇડ બનતી દેખાઈ રહી છે. જગદીશજી, એક વ્યૂ ફર્ટિલાઇઝર કાઉન્ટર માટે, કારણ કે અહીંયા સારી અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે અને ડીએપીની કિંમતો લગભગ 12 થી 15% નો વધારો આપણને દેખાઈ શકે છે. ત્યાં એને કારણે એક પોઝિટિવ મોમેન્ટમ આપણને ફરી એકવાર ફર્ટિલાઇઝર સ્ટોક બતાવી રહ્યા છે. અને આમ પણ બજેટ પહેલાં ખાસ કરીને આવા બધા સેક્ટર જે છે તે અપેક્ષાઓના લીધે ઘણા બધા ચાલતા હોય છે. કઈ રીતે ફર્ટિલાઇઝર સ્પેસને જોઈ રહ્યા છો તમે? જુઓ તો ફર્ટિલાઇઝર જે છે એ ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ ધી રૂરલ ઇન્કમ જોડે જ એનો છે અને ખાસ કરીને વરસાદ કેવો પડ્યો છે એના પર જ એનો આધાર રાખે છે. આપણે જાણીએ છીએ કે એને શરૂઆતમાં મેં કહ્યું કે આ વખતે વરસાદ પ્રમાણસર હતો અને જ્યારે વરસાદ પ્રમાણસર હોય ત્યારે ખાસ કરીને જે રવિ ક્રોપ અત્યારે આવવાની તૈયારીમાં છે એ દરેકની અંદર અને શિયાળુ પાક જે અત્યારે આવવાનો છે એ દરેકમાં ફર્ટિલાઇઝરની જરૂર તો પડતી જ હોય છે. ડીએપીના ભાવની અંદર જે વધવા માટે એ લોકોને મંજૂરી મળવાની એક શક્યતા છે એ ઇઝ અ પોઝિટિવ થિંગ. એટલે એમણે જે ઉલ્લેખ કર્યો રાષ્ટ્રીય કેમિકલ અને ફર્ટિલાઇઝરનો, સાથે એમણે નેશનલ ફર્ટિલાઇઝરની પણ વાત કરી. આ બંનેના ભાવમાં આજે લગભગ 4% ઉછાળો છે. પણ સામે તમે જોશો કે જીએનએફસીનો ભાવ લગભગ 1% જેટલો આજે ઘટેલો છે. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર જે જીએસએફસી છે એ લગભગ 2% જેટલો આજે ઉપર છે. સાથે તમે ઝુવારી એગ્રો જુઓ તો એ લગભગ 0.5% જેટલો ઉપર છે. તમે જો સામે ટાટા કેમિકલ્સ જુઓ તો એ લગભગ 2% નીચે છે. એટલે દરેક આ જાતના સમાચારથી જે કંપનીઓ જે કંઈ પણ બનાવે છે એને થોડું ઘણું આપણને મિક્સ રિએક્શન ચોક્કસ જોવા મળે છે. પણ આઈ એમ વેરી બુલિશ ઓન ધીસ પર્ટિક્યુલર કંપનીઝ, કારણ કે સરકારના એક જે નિર્ણય જે એમણે લીધો છે ડાયરેક્ટ ટ્રાન્સફર ઓફ સબસિડી, એ સૌથી મોટો ફાયદો આ કંપનીઓને લગભગ છેલ્લા 2 કે 3 વર્ષથી થયો છે. અધરવાઇઝ આ મોટાભાગની કંપનીઓ જે યુરિયા સપ્લાય કરતી હતી અને જે ગવર્મેન્ટ એને સબસિડાઇઝ કરતી હતી એ આ કંપનીઓને બહુ મોડેથી પૈસા મળતા હતા, એટલે એ લોકોનો કેશફ્લો આખો ખોરવાઈ જતો હતો. હવે આ બધી વસ્તુનો કોઈ પણ દેર ઇઝ નો બેકલોગ ઓફ ધીસ કાઇન્ડ ઓફ અ સબસિડી ટુ એની ફર્ટિલાઇઝર કંપની. એટલે એક પોઝિટિવ પાસું આ કંપનીઓ માટે ચોક્કસ છે. અને મને એવું લાગે છે કે જે સમાચાર અત્યારે યતિનભાઈએ કહ્યા એ સાચા હશે તો સિલેક્ટિવ કંપનીઝમાં, એમ નથી કે બધી કંપનીઓમાં, પણ સિલેક્ટિવ કંપનીઝમાં ચોક્કસ એને ફાયદો થશે. પણ અધરવાઇઝ માય વ્યૂ ઓન ધીસ ફર્ટિલાઇઝર કંપની ઇઝ ઓલવેઝ ઓન ધી હાયર સાઇડ, કે આ એક કંપની એવી છે કે જેમાં દરેક ઘટાડે તમારે લાંબા ગાળા માટે રોકાણ કરવું જ જોઈએ.